દસ્તાવેજ બંધારણનું કદ અને આપણું જે ભારતનું સમવાયતંત્ર છે એ મજબૂત કેન્દ્રનું સમવાયતંત્ર અને એક જ નાગરિકત્વ, એટલે આ 4 ટોપિક જોઈ ગયા, જેમાં મજબૂત કેન્દ્રનું સમવાયતંત્ર છે એ સમવાયતંત્રની અંદર આપણે કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી વિશે જોઈ ગયા હતા. હવે જે 3 યાદીઓમાં જે બાબતોનો સમાવિષ્ટ થઈ નથી અને જે બાબતો બાકી રહી ગઈ છે, એટલે કે જે વિષયો એ 3 યાદીની અંદર સમાવિષ્ટ થઈ શક્યા નથી અને બાકી રહી ગયા છે, એ વિષયોને સમાવિષ્ટ આપણે શેમાં કર્યા છે? શેષ સત્તામાં. તો જે વિષયો કેન્દ્ર અને રાજ્યો વચ્ચે જે સત્તાની સ્પષ્ટ વહેંચણી આપણે કરી, કેટલાક વિષયો આપણે કેન્દ્ર યાદીમાં સમાવિષ્ટ કર્યા અને કેટલાક રાજ્યની યાદીમાં સમાવિષ્ટ કર્યા, અને બાકી રહી ગયા જે 47 વિષયો હતા જેને આપણે સંયુક્ત યાદીમાં, જેમાં બંને સમાન રીતે સત્તાઓ ભોગવે છે, હવે બાકી રહી ગયા એની વહેંચણી આપણે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની શું કરી? અહીંયા સ્પષ્ટ વહેંચણી ન થઈ શકી હોય તેવા વિષયોનો સમાવેશ આપણે ક્યાં કર્યો છે? શેષ સત્તામાં. આવી આ શેષ સત્તામાં કાયદો ઘડવાની અને તેમાં ફેરફાર કરવાની સંપૂર્ણપણે સત્તા કોને છે? કેન્દ્ર સરકારને. એટલે કે અહીંયા જે વિષયો બાકી રહી ગયા હતા એમાં કાયદો ઘડવાની, એમાં ફેરફાર કરવાની સત્તા માત્ર ને માત્ર કેન્દ્ર સરકારને છે, એટલે કે સંસદને છે. હવે આમાં કઈ કઈ બાબતો સમાવિષ્ટ કરી છે, એટલે કે કયા વિષયો બાકી રહી ગયા છે? હવે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે જે નાણાકીય સાધનો છે, કારણ કે શાસન ચલાવવાનું છે તો આવક જોઈએ, આવક હશે તો કામ થશે, એટલે આવા જે નાણાકીય સાધનો છે એ નાણાકીય સાધનોની પણ અહીંયા શું કરી દેવામાં આવી? વહેંચણી કરવામાં આવી, જેમાં આબકારી જકાત, આયાત નિકાસ, જકાત, આવકવેરો, વધુ આવકો આપતા કરવેરા, જેમાંથી વધુ આવક થતી હોય એવા કરવેરા કોને આપવામાં આવ્યા? કેન્દ્રને. કારણ કે કેન્દ્રને વિશાળ સત્તાઓ છે ને વિશાળ રીતે એને કામ કરવાનું છે, અને આ કામ કરવા માટે એને આવક પણ જોઈએ, એટલે આપણે જે કંઈ વેરાઓ ભરીએ છીએ એ વેરા સ્વરૂપે સરકારને શું થાય છે? આવક થાય છે, અને એના દ્વારા આપણા કામ થાય છે. એટલે જેમાંથી વધુ આવક થતી હોય એવી બધી જ કરવેરાઓ કેન્દ્રને ફાળવી દેવામાં આવ્યા છે. જ્યારે વેચાણ વેરો, મનોરંજન વેરો, મહેસૂલ વેરો, શિક્ષણ વેરો જેવી ઓછી આવક ધરાવતા જે વેરાઓ છે એની ઉઘરાણી કોણ કરે છે? રાજ્ય સરકાર. એટલે કે આ બધા સાધનો રાજ્યોને ફાળવવામાં આવ્યા છે. હવે રાજ્યોને આવક આમાંથી થાય છે, પરંતુ ક્યાંક વધુ આવકની જરૂરિયાત છે. એવા સંજોગોની અંદર રાજ્ય સરકારને પણ કેન્દ્ર સરકાર પાસેથી શું કરવી પડે છે? આવક મેળવવી પડે છે. એ ગ્રાન્ટ સ્વરૂપે મેળવે છે. એટલે કેન્દ્ર સરકાર એને ગ્રાન્ટ સ્વરૂપે વધારાની આવક આપે છે અને આર્થિક સહાય કરે છે, એટલે કે મદદરૂપ થાય છે. એટલે રાજ્ય સરકારને વધારાની આવક માટે કેન્દ્ર સરકાર ઉપર આધાર રાખવો પડે છે. આટલી બાબતોનો શેષ સત્તાની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. હવે ત્યાર પછીનું આપણે 5મું લક્ષણ એનું જોઈએ તો 5મું લક્ષણ છે કટોકટી વેળાએ એકતંત્રી વ્યવસ્થા. કટોકટીનો સમય. કટોકટી એટલે શું? તો જ્યારે મુશ્કેલીનો સમય ઊભો થાય ત્યારે, દેશમાં જ્યારે મુશ્કેલીની પરિસ્થિતિ સર્જાય છે, આવી મુશ્કેલી કેવા કેવા સંજોગોમાં આપણને જોવા મળે છે? ક્યારેક આપણે જોઈએ કે આપણા દેશની અંદર યુદ્ધની પરિસ્થિતિ સર્જાય, કોઈ બાહ્ય આક્રમણ થાય, બહારના દેશમાંથી આપણા દેશ ઉપર આક્રમણ થવાનું હોય એવી પરિસ્થિતિમાં, જેમ કે અત્યારના સંજોગો છે, અત્યારે ભારત પર ચીનની મીટ મંડાઈ રહી છે, એટલે કે ચીન આપણા ઉપર એટલે કે યુદ્ધની પરિસ્થિતિ સર્જે એવા સંજોગો છે આજે. એટલે આવું પણ આપણે ઉદાહરણ સ્વરૂપે ટાંકી શકીએ, ભલે આપણી પાઠ્યપુસ્તકમાં નથી, પણ આપણે આપણી મૌલિક ભાષાનો ઉપયોગ કરીને પણ આવી રીતે લખી શકીએ છીએ. એટલે યુદ્ધ કે બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર બળવો જેવા સંજોગોમાં યુદ્ધની પરિસ્થિતિ થાય, કોઈ બહારનું બીજા કોઈ પણ દેશનું આક્રમણ થાય, અથવા સશસ્ત્ર બળો શસ્ત્રો સાથે, અત્યારે આપણે જોઈએ કે આધુનિક યુગની અંદર તો આજની ટેકનોલોજીમાં મિસાઇલો છે, અણુ બોમ્બ છે, પરમાણુ બોમ્બ છે, આવી બધી અણુશક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આવા સશસ્ત્ર જ્યારે બળવાઓ થાય છે ત્યારે રાષ્ટ્રની સલામતી માટે, આપણા દેશને સલામત રાખવા માટે, એની સલામતી ન જોખવાય તેવા સંજોગોની અંદર સલામતી વિષયક કટોકટી જાહેર કરવામાં આવે છે. બીજું, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પડી મૂકે. કાયદો અને વ્યવસ્થા જેવી કોઈ સ્થિતિ ન રહે દેશની અંદર, બધી પરિસ્થિતિ અસ્તવ્યસ્ત થઈ જાય.
આવા સંજોગોની અંદર પણ કટોકટી જાહેર કરવી પડે છે સરકારે. એટલે બંધારણીયની અંદર જે જોગવાઈઓ કરેલી છે એ જોગવાઈઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર ચલાવી શકે એવા સંજોગોમાં નથી. એ સમયગાળાની અંદર જ્યારે કેન્દ્ર સરકાર છે એ રાજ્યની અંદર બંધારણીય જોગવાઈઓ અનુસાર બંધારણીય કટોકટી જાહેર કરે છે અને એ રાજ્યની અંદર કેવું શાસન લાદવામાં આવે છે? રાષ્ટ્રપતિ શાસન. એને કહેવાય છે રાષ્ટ્રપતિ શાસન રાજ્યની અંદર લાગુ પાડી દેવામાં આવે છે. અને જ્યાં સુધી પરિસ્થિતિ થાળે ન પડે અને શાસન વ્યવસ્થા પહેલાં હતી એવી ફરીથી ન થાય એટલા સમય પૂરતું ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદી દઈ અને એને પરિસ્થિતિને સંભાળી લેવામાં આવે છે. આ કટોકટીને આપણે કેવી કટોકટી કહીએ છીએ? તો બંધારણીય કટોકટી. ત્રીજી છે, જ્યારે દેશની અંદર જેને આપણે વધુ પડતો જ્યારે ભાવ વધી જાય છે ત્યારે ફુગાવાની પરિસ્થિતિ કહીએ છીએ. આવી જ્યારે ભાવ વધારાની પરિસ્થિતિ સર્જાય છે જેના કારણે નાણાંનું સતત ધોવાણ થાય છે, નાણાકીય મૂલ્યનું એટલે કે નાણાંનું કોઈ મૂલ્ય રહેતું નથી. આવા સંજોગોની અંદર દેશની અંદર કેવી કટોકટી જાહેર કરવામાં આવે છે? નાણાકીય કટોકટી. તો આપણે જોયું કે કટોકટી વેળાએ આખી જે શાસન વ્યવસ્થા છે એ એકતંત્રી વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે. એટલે કે જેમ આપણે રાજ્યની સરકારો રાજ્યનો વહીવટ સંભાળે છે એવું રહેતું નથી. આ બધી શાસન વ્યવસ્થાને એક જ સ્વરૂપમાં જોડી દેવામાં આવે છે જેને કહેવાય છે એકતંત્રી વ્યવસ્થા. તો આ ત્રણેય જોગવાઈઓમાં જે સ્વાયત્ત એટલે કે સ્વતંત્ર સમૂહોનું બનેલું સમવાય તંત્ર છે એ સમવાય તંત્ર જે જુદી જુદી આપણે સત્તાઓની વહેંચણી કરી છે એ વહેંચણીને ધ્યાનમાં ન રાખતા એકતંત્રી વ્યવસ્થામાં ફેરવાય છે અને દેશની પરિસ્થિતિને થાળે પાડવામાં આવે છે અને કોઈપણ પ્રકારે દેશમાં નુકસાન ન થાય એવી પરિસ્થિતિ ઊભી કરવામાં આવે છે. ત્યાર પછી છઠ્ઠું લક્ષણ છે દ્વિગૃહી પ્રથા. આપણે ત્યાં બે પ્રકારની વ્યવસ્થા અને આપણે ત્યાં સંસદના બે ગૃહો છે. આ સંસદના બે ગૃહો કયા? જે તમે નાના ધોરણમાં પણ ભણી ચૂક્યા છો. જેમાં બે ગૃહમાં ઉપલું ગૃહ છે રાજ્યસભા અને નીચલું ગૃહ છે લોકસભા. આ બે ગૃહોની બનેલું આપણી વ્યવસ્થા છે. આપણું જે નીચલું ગૃહ છે લોકસભા, જે લોકોની બનેલી છે, લોકો જેને ચૂંટીને જે સભ્યો મૂકે છે એ લોકસભામાં બેસે છે. હવે લોકસભા છે એ લોકસભા એ પ્રધાનમંડળ છે આપણું. એ પ્રધાનમંડળના રચના કરવા માટે જે સંસદના સભ્યોમાંથી જ આ પ્રધાનમંડળની રચના થાય છે અને પ્રધાનમંડળ આપણે જે લોકોએ ચૂંટ્યા જે સભ્યોને એ સભ્યો સંસદમાં બેઠા અને એમાંથી પ્રધાનમંડળ રચાય છે. એટલે આ પ્રધાનમંડળ એ લોકોને આભારી છે. જો એ પ્રધાનમંડળ લોકોનો વિશ્વાસ ગુમાવી દેશે તો સત્તા ઉપર રહેશે નહીં. એટલે એને સત્તા ઉપર રહેવા માટે શું કરવું પડે? લોકોનો વિશ્વાસ પોતે પ્રાપ્ત કરવો પડે. જ્યાં સુધી લોકોનો વિશ્વાસ હશે ત્યાં સુધી જે સત્તા ઉપરથી ટકી શકશે. લોકો ધારે તો એને સત્તા પર બેસાડી પણ શકે છે અને લોકો ધારે તો એને સત્તા ઉપરથી ઉઠાવી પણ શકે છે. લોકસભાની ચૂંટણીની મુદત છે 5 વર્ષની. લોકસભા એ કાયમી ગૃહ નથી. અહીંયા જે બે રાજ્યસભા અને લોકસભા બે ગૃહો છે એમાં લોકસભા એ કાયમી ગૃહ નથી, જ્યારે રાજ્યસભા એ કાયમી ગૃહ છે. લોકસભાની ચૂંટણી દર 5 વર્ષે થાય છે. એની નિયત સમય મર્યાદા છે અને એ સમય મર્યાદા અનુસાર 5 વર્ષે એની ચૂંટણી થાય છે. જ્યારે રાજ્યસભાની ચૂંટણી એ 5 વર્ષે થતી નથી અને રાજ્યસભાનું આખા ગૃહનું ક્યારેય વિસર્જન થતું નથી. જેથી આવો પ્રશ્ન પણ પૂછાય છે કે રાજ્યસભા એ કાયમી ગૃહ છે શાથી? તો રાજ્યસભા કેમ કાયમી ગૃહ છે? કારણ કે એના આખા ગૃહનું ક્યારેય વિસર્જન થતું નથી. આ રાજ્યસભાની અંદર દર 6 વર્ષે એના 1/3 ભાગના જે સભ્યો છે એ સભ્યો નિવૃત્ત થાય છે અને એટલા નવા સભ્યો અંદર ઉમેરતા જવું પડે છે. હવે આપણે જોઈએ કે રાજ્યસભાની અંદર જે સભ્ય સંખ્યા છે એ સભ્ય સંખ્યા કેટલી છે? તો 250. આ 250 સભ્યો છે
એમાંથી 238 સભ્યો ચૂંટાય છે. બાકીના 12 સભ્યોની રાજ્યસભાની નિમણૂક કોણ કરે છે? તો એ 12 સભ્યોની નિમણૂક કરવાની સત્તા આપણા રાષ્ટ્રપતિને છે. આવા 12 કેવા સભ્યો નિમાય છે? તો 12 સભ્યો એ કેવા હોય છે? બધા જ ક્ષેત્રોની અંદર તજજ્ઞ. જેમ કે કોઈ શિક્ષણ ક્ષેત્રમાં હોય, કોઈ સાંસ્કૃતિક ક્ષેત્રે, કોઈ રમતગમતના ક્ષેત્રે, કોઈ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે, આવા જે આપણા જુદા જુદા ક્ષેત્રો છે એ જુદા જુદા ક્ષેત્રોમાં નિપુણ એવા 12 સભ્યોની નિમણૂક એ રાષ્ટ્રપતિ કરે છે અને 238 સભ્યો જ ચૂંટાય છે. આ રીતે આપણી લોકસભા અને રાજ્યસભા 2 ગૃહો છે અને આ બંને ગૃહોની આ રીતે ચૂંટણી, એટલે કે લોકસભામાં લોકો દ્વારા ચૂંટણી થાય છે, જ્યારે રાજ્યસભા એ કાયમી ગૃહ નથી, એ ક્યારેય આખું બરખાસ્ત થતું નથી. જ્યારે લોકસભા એ 5 વર્ષે એમાં સભ્યોની નિયુક્તિ કરવામાં આવે છે અને આ રીતે એના ગૃહની કામગીરી થાય છે. હવે આગળ આપણે જોઈએ એના પછી તો હવે આપણે જોઈએ સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર. આ આપણું 7મું લક્ષણ છે બંધારણનું. સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર. ભારતનું ન્યાયતંત્ર સ્વતંત્ર અને નિષ્પક્ષ છે. કોઈ પણ પ્રત્યે પક્ષપાતનું વલણ દાખવી શકતું નથી. ભલે લોકો હોય કે સરકાર હોય કે પછી કોઈ પણ મોટા હોદ્દા પર બેઠેલો નેતા હોય, દરેકને એ પોતે ન્યાય આપવાનું કામ કરે છે, કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર. બંધારણીય જોગવાઈ કરી છે કે ભારતનું ન્યાયતંત્ર એ સ્વતંત્ર અને નિષ્પક્ષ છે. આપણી ટોચ ઉપરની અદાલત કઈ છે? તો આપણી સર્વોચ્ચ અદાલત, જે ટોચ ઉપરની અદાલત છે, અને એના નીચલા લેવલે રાજ્યોની અંદર વડી અદાલત, જિલ્લા કક્ષાએ તાબાની અદાલતો, આ રીતે એની નીચલી અદાલતો કામ કરે છે અને સૌથી ટોચ ઉપર સર્વોચ્ચ અદાલત કામ કરે છે. સર્વોચ્ચ અદાલત છે એ અદાલત જે ચુકાદા આપે છે એ નીચલી બધી જ અદાલતોને બંધન કરતા, એટલે કે એમને માન્ય રાખવા પડે છે. આ સર્વોચ્ચ અદાલતને બંધારણની રક્ષક અને વાલી કહેવાય છે, કારણ કે બંધારણની અંદર જે જોગવાઈઓ થયેલી છે, જે કાયદાઓ ઘડવામાં આવેલા છે, એ કાયદાઓમાં પણ ક્યારેક જો ફેરફાર કરવાનું હોય અને એ ફેરફાર કરવામાં ક્યારેક કોઈ પણ પ્રકારની ગૂંચવણો ઊભી થતી હોય તો આપણા જે રાષ્ટ્રપતિ છે એ રાષ્ટ્રપતિ આ અદાલતનો આશરો લઈ શકે છે. એટલે કે એની પાસેથી કોઈ પણ પ્રકારની જાણકારીની જરૂર હોય તો એ એમની સલાહ સૂચન લઈ શકે છે. જો એમને યોગ્ય હોય તો એને માન્ય રાખી શકે, એને માન્ય રાખવું એવું જરૂરી નથી. તદુપરાંત જે આપણને મૂળભૂત હકો મળેલા છે એ મૂળભૂત હકોમાં નાગરિકને કોઈ પણ પ્રકારનો હક પ્રાપ્ત ન થતો હોય, એનો કોઈ હક છીનવાઈ જતો હોય તો એના માટે પણ તે બંધારણીય ઇલાજના હક દ્વારા સર્વોચ્ચ અદાલતના દરવાજા, એટલે કે ન્યાયાલયના દરવાજા ખટખટાવી શકે છે અને ન્યાય માટે જઈ શકે છે. એટલે નાગરિકોના હકોનું અને આપણા જે અધિકારો છું એ અધિકારોનું રક્ષણ કરે આપણી અદાલત, એટલે કે સર્વોચ્ચ અદાલત કરે છે, આપણું ન્યાયતંત્ર કરે છે. એટલે એને બંધારણની રક્ષક અને વાલી પણ કહેવાય છે. એટલે સર્વોચ્ચ અદાલતની કામગીરી અહીંયા સૌથી વિશિષ્ટ છે અને વિશિષ્ટ અધિકારો મળેલા છે. આપણું ન્યાયતંત્ર સ્વતંત્ર અને નિષ્પક્ષ છે, કોઈ પણ પ્રકારનું પક્ષપાત દાખવતું નથી, એ દરેકને સ્વતંત્ર રીતે ન્યાય આપવાનું કામ કરે છે. ત્યાર પછી આપણું 8મું લક્ષણ છે બંધારણમાં સુધારા. આપણા ભારતના બંધારણની અંદર જે સુધારાઓ છે એ સુધારાઓમાં કેટલીક કલમો મૂકવામાં આવી છે. આ ભારતના બંધારણ અને અન્ય દેશોના બંધારણ કરતાં ભારતનું બંધારણ એ પરિવર્તનશીલ છે, એટલે કે એમાં ફેરફારો કરી શકાય છે. બંધારણમાં ફેરફાર કરવા માટે કલમોની જોગવાઈ કરવામાં આવી છે. એ કલમોને 3 ભાગમાં વહેંચી દેવામાં આવી, એટલે કે કઈ રીતે અંદર સુધારા કરવા, કઈ બાબતોને ધ્યાનમાં રાખીને. જે આપણા બંધારણના ઘડવૈયાઓ છે, બંધારણ ઘડ્યું છે, ત્યાર પછી એમાં ઘણા સુધારા વધારા પણ થયા છે. કેટલીક બાબતો એમાંથી રદ પણ કરવામાં આવી છે અને કેટલીક નવી બાબતો ઉમેરવામાં પણ આવી છે. અમુક જોગવાઈઓ હવે કઈ રીતે કઈ 3 બાબતો એમાં છે જે આપણે જોઈએ કઈ 3 કલમો છે. તો અમુક જોગવાઈઓમાં સંસદના હાજર અને મત આપતા સભ્યોની સાદી બહુમતીથી, જ્યારે સંસદની અંદર જ્યારે હાજર હતા સભ્યો, એ સભ્યો અને જે મત આપતા સભ્યો છે એની સાદી બહુમતીથી ફેરફાર થઈ શકે છે. બીજો કેવા સંજોગોમાં ફેરફાર થઈ શકે છે? તો અમુક જોગવાઈઓમાં સંસદના બંને જે ગૃહો છે, આપણા રાજ્યસભા અને લોકસભા, આ સંસદના બંને ગૃહોના જે કુલ સભ્ય સંખ્યા છે
એ કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર જે સભ્યો હતા તેમજ જે મત આપતા સભ્યો હતા એમની 2/3 બહુમતીથી ફેરફાર કરી શકાય છે. એટલે કે આટલા સભ્યોની હાજરી હોય 2/3 તો જ આપણે એમાં ફેરફાર કરી શકીએ છીએ. એ રીતે એમાં ફેરફાર થાય. બીજી જોગવાઈમાં, ત્રીજી જોગવાઈમાં બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર અને મત આપતા સભ્યોની 2/3 બહુમતી ઉપરાંત અડધા કરતાં પણ વધુ ઘટક રાજ્યોના વિધાનસભા ગૃહની મંજૂરી જરૂરી છે. આ સંજોગોમાં જે આપણો બંધારણ છે એ બંધારણની જે બાબતો ઘડવામાં આવી છે ને જે અંદર નીતિ નિયમો બનાવવામાં આવે, જે જોગવાઈઓ કરવામાં આવી છે, એમાં સુધારા કરવા માટે આ 3 કલમો અંદર મૂકવામાં આવી છે. આ 3 કલમો અનુસાર એમાં ફેરફાર થઈ શકે છે. હવે આપણે 9મું લક્ષણ જોઈએ છે. લક્ષણ આપણું છે સાર્વત્રિક મુખ્યત્વે મતાધિકાર. સાર્વત્રિક મુખ્યત્વે મતાધિકાર એટલે શું? જે આપણે પહેલા પણ ભણી ગયા કે સાર્વત્રિક મુખ્યત્વે મતાધિકાર એટલે શું. તો ભારત દેશના દરેક નાગરિકને 18 વર્ષની વયે જે આપણા બંધારણના ઘડવૈયાઓએ મત આપવાનો અધિકાર આપેલો છે એને કહેવાય છે સાર્વત્રિક મુખ્યત્વે મતાધિકાર. આ મત આપવાનો અધિકાર કોઈ પણ જાતિ, કોઈ પણ જ્ઞાતિ, રંગ, ધર્મ, ભાષા, શિક્ષણ, આવક, આ કોઈ પણ પ્રકારને એટલે કે આ કોઈ પણ બાબતનું ભેદભાવ દાખ્યા વગર ભારત દેશના દરેક નાગરિકને જે મત આપવાનો અધિકાર મળેલો છે એને કહેવાય છે સાર્વત્રિક મુખ્યત્વે મતાધિકાર. તો આ લક્ષણનો પણ અહીંયા સમાવેશ થાય છે. ત્યાર પછી આપણું 10મું લક્ષણ છે ધર્મનિરપેક્ષ. ભારત દેશ એ બિન સાંપ્રદાયિક છે. બિન સાંપ્રદાયિક, જે આપણે આગળ બિન સાંપ્રદાયિકતા વિશે આમુખમાં આધાર સ્તંભમાં જોઈ ગયા હતા આખું ડિટેલમાં, તો અહીંયા બિન સાંપ્રદાયિકતા એટલે કોઈ પણ એક ધર્મને માન આપવામાં આવતું નથી. આપણા રાજ્યનો કોઈ પણ એક ધર્મ નથી, કોઈ પણ એક ધર્મને વરેલો નથી આપણો દેશ. આપણા દેશની અંદર વિવિધ ધર્મ પાળતી પ્રજા છે અને દરેક ધર્મને માન સન્માન આપવામાં આવે છે. દરેક ધર્મને લગતા કાર્યો એ કરી શકે છે. પોતાના ધર્મને લગતી એ શિક્ષણ સંસ્થાઓ આપણે જોઈએ કે જુદા જુદા ધર્મની શાળાઓ હોતી નથી, પણ કોઈ દાખલા તરીકે ડીસામાં સંતનના હાઈસ્કૂલ છે એટલે કે ક્રિશ્ચન સ્કૂલ છે, પણ આ ક્રિશ્ચન સ્કૂલ છે એટલે એમાં માત્ર ખ્રિસ્તી ધર્મનું જ શિક્ષણ આપી શકાય, આવું ન બની શકે. એટલે કે આવું પોતા ધર્મનું શિક્ષણ આપવાનો કોઈ અધિકાર નથી. ભલે બિન સાંપ્રદાયિક દેશ છે એને ધર્મ પાળવાનો અધિકાર છે, પણ પોતાના ધર્મને લગતું એ શિક્ષણ આપી શકતા નથી. જે બધી જ શાળાઓમાં ચાલતા પાઠ્યપુસ્તકો હોય એ અનુસાર શિક્ષણ આપી શકે છે. એટલે શિક્ષણ સંસ્થા ખોલી શકાય, પણ પોતાના ધર્મને લગતું શિક્ષણ આપી શકાતું નથી, એવો કોઈ અધિકાર નથી. એટલે આપણે અહીંયા બિન સાંપ્રદાયિકતા એટલે કે દરેક ધર્મને માન સન્માન આપવું, પોતે કોઈ એક ધર્મને વળગી રહેલો દેશ નથી કે પોતાનો કોઈ ધર્મ નથી. અદાલતી સમીક્ષા. આપણા અદાલતની અંદર કેટલીક સમીક્ષાઓ એટલે કે આ બંધારણનું એક વિશિષ્ટ લક્ષણ છે. આપણા સંઘ અને રાજ્યો પોતાના કાર્યક્ષેત્રમાં રહીને કામ કે વહીવટ કરે છે એ જોવાની સત્તા અદાલતને છે. એટલે કે દેશની અંદર અને રાજ્યોની અંદર વહીવટ બરાબર ચાલે છે કે નહીં, ક્યાંય કોઈ પણ પ્રકારના છબરડાઓ થતા હોય કે વહીવટમાં કોઈ પણ પ્રકારની ખામીઓ જણાતી હોય તો એ બાબતને જોવાની સત્તા કોને છે? અદાલતને. અદાલતી સમીક્ષા એટલે કે એ પોતે એ બાબતો અંગેની સમીક્ષા કરે છે કે કઈ રીતની કામગીરી થાય છે, અને એ સમીક્ષા કર્યા બાદ ક્યાંય આવું એને લાગે તો એ પોતે એમાં વહીવટીય કામગીરીને આધીન રહી અને એમાં કેટલીક બંધારણીય જોગવાઈઓ અનુસાર ફેરફાર પણ કરી શકે છે. જેમ કે સંસદ કે ધારાસભાએ જ્યારે કાયદાઓ જે ઘડ્યા છે એ કાયદાઓ અને બહાર પાડેલા આદેશો અને વટહુકમો, અદાલતી ચુકાદાઓ અને બંધારણીય સમીક્ષાની કરવાની સત્તા અદાલતને છે. જો કાયદાઓ સુસંગત ન હોય, એટલે કે સરકારે કાયદો ઘડ્યો છે પણ જે બંધારણીય જોગવાઈઓ કરી છે એ બંધારણીય જોગવાઈઓને કાયદો સુસંગત નથી, એને અનુસરતો નથી કાયદો,
ત્યારે અદાલત છે એ અદાલત એ કાયદાને રદ-બાતલ પણ કરી શકે છે. એટલે કે એ કાયદો અમલમાં ન આવે એવા પ્રયત્નો પણ અદાલત કરી શકે છે, એના પર સ્ટે લાવી શકે છે. ઘણીવાર કેટલાક કાયદાઓ ઘડાય છે ત્યારે આપણી અદાલત એના પર સ્ટે લાવે છે, એના પર ચર્ચા વિચારણાઓ થાય છે બહુ લાંબી, અને ત્યાર પછી એમાં જે ફેરફારો કરવાના હોય એ ફેરફારો કર્યા બાદ અદાલત ફરીથી સમીક્ષા કરે છે, અને સમીક્ષા કર્યા બાદ જ આ કાયદાનું સ્વરૂપ એને આપવામાં આવે છે અને લોકોની વચ્ચે મૂકવામાં આવે છે. ત્યાર પછી છે આપણું 12મું લક્ષણ, મૂળભૂત હક્કો અને ફરજો. આપણે જોઈ ગયા અગાઉ પણ કે આપણા દેશના દરેક નાગરિકને હક મળેલા છે, અને એ હક અનુસાર આપણે દેશની અંદર સ્વતંત્ર રીતે આપણું જીવન જીવીએ છીએ, આપણો વિકાસ સાધીએ છીએ. આપણે શિક્ષણ ક્ષેત્રે હોય કે વ્યવસાયના ક્ષેત્રે હોય, દરેક ક્ષેત્રે આપણે સ્વતંત્ર છીએ. આવા આપણને મૂળભૂત 6 હક્કો મળેલા છે. ભારત દેશના નાગરિક તરીકે આપણે હક તો ભોગવીએ છીએ, પણ હક ભોગવીએ છીએ એની સાથે સાથે આપણી કેટલીક ફરજો પણ છે. આપણી જાહેર મિલકતોનું રક્ષણ કરવું, સ્ત્રીનું ગૌરવ જાળવવું, આપણી જે જાહેર મિલકતો ઉપરાંત આપણા જે બાબતો છે કેટલીક અન્ય, એ બાબતો અંગે પણ આપણે દેશના નાગરિક તરીકે સજાગ રહેવું જોઈએ. જેમ કે આપણા રાષ્ટ્રીય ચિહ્નો છે, આપણો રાષ્ટ્રધ્વજ છે, આ બધાનું સન્માન કરવું, ક્યાંય કોઈ પ્રાણીઓની હિંસા ન કરવી, આપણા સાંસ્કૃતિક વારસાનું જતન કરવું, આ બધી આપણી ફરજો છે. તો દેશના નાગરિક તરીકે જો આપણે હક ભોગવીએ તો ફરજો પણ આપણે અદા કરવી એ જરૂરી છે. એટલે આવા વિશાળ પરિપ્રેક્ષ્યમાં આપણા હકો અને ફરજોને પણ મૂકવામાં આવ્યા છે. આ હકો અને ફરજો આપણે અદા કરીએ એવી આપણા પાસે આપણો દેશ આશા રાખે છે, તો આપણે એને અનુસરીએ. તેનું લક્ષણ છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આપણે અગાઉ પણ જોઈ ગયા હતા કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, માર્ગદર્શક સિદ્ધાંતો એ શું કરે છે? રાજ્યનું શાસન ચલાવવા માટે આપણા જે શાસનકર્તાઓ છે, જ્યારે સત્તા પર આવે છે, એ શાસનકર્તાઓને આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો માર્ગદર્શન પૂરું પાડે છે. એમને પોતાને કઈ રીતે શાસન વ્યવસ્થા કરવી અને કઈ દિશામાં જવું એને સાચી દિશા સૂચન કરે છે. એ આપણા રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે. 14મું લક્ષણ છે આપણું પછાત વર્ગો અને આદિજાતિ માટેની જોગવાઈઓ. આપણે અગાઉ પણ જોઈ ગયા હતા કે આપણા દેશની અંદર ઘણી બધી પછાતતા હતી. આજથી ઘણા વર્ષો પહેલાં પણ, એટલે કે જ્યારે આપણા દેશમાં અંગ્રેજો શાસન કરી ગયા એ પછી પણ જ્યારે બંધારણ ઘડાયું છે ત્યારે આ બાબતો ધ્યાનમાં રાખવામાં આવી છે, અને બંધારણની અંદર એની જોગવાઈઓ કરવામાં આવી કે આવી પછાત જાતિઓ છે એમનો વિકાસ કઈ રીતે થાય. એટલે નવું બંધારણ ઘડાયું, એ બંધારણની અંદર એમના માટે કેટલીક છૂટછાટો આપવામાં આવી. આદિવાસી જાતિ જે કેટલીક જંગલોમાં વિચરતી જાતિઓ છે, પરંપરાગત એ જંગલમાં જ રહેતા હતા, અને જેના કારણે એમના બાળકોનો કોઈ વિકાસ થતો નહોતો. કેટલાક તો એવા છે જેની કોઈ ભાષા પણ નથી, એ શું બોલે એ પણ આપણે સમજી ન શકીએ એવી પછાતતા પણ આપણા દેશની અંદર ઘણી જગ્યાએ જોવા મળે છે. એટલે આવી પછાત વર્ગ અને આદિવાસી જાતિઓ માટેની કેટલીક જોગવાઈઓ પછાત વર્ગો અને પછાત જાતિઓ જે વંચિત સમુદાય છે, એટલે કે આવા કોઈ સમૂહમાં રહેતી નથી, એકલી અટુલી પોતે રહે છે, એટલે એનો કોઈ વિકાસ થતો નથી. વંચિત સમુદાય તેઓને સામાન્ય પ્રવાહમાં ભેળવવા, એટલે કે લોકોના સંપર્કમાં આવે અને લોકોની સાથે રહે, એટલે એમને છૂટછાટ આપવામાં આવે. એમના બાળકોને શિક્ષણ આપી શકે એટલે સરકારે કેટલીક પછાત વિસ્તારની અંદર આશ્રમ શાળાઓ પણ ખોલવામાં આવી છે. આવી આશ્રમ શાળાઓની અંદર એમના બાળકોને ભણવા માટે સરકાર કોઈપણ પ્રકારની ફી પણ લેતી નથી, અને શિક્ષણને લગતી જે સુવિધાઓ છે બધી સુવિધાઓ એમને મફતમાં આપે છે. એટલે આ રીતે એમને સામાન્ય પ્રવાહમાં ભેળવવા માટે સરકારનો પ્રયાસ છે. એ સક્ષમ બને એ માટે બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે, જેના માટે સરકારે સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે, આપણી ગ્રામ પંચાયત છે, તાલુકા પંચાયત છે, જિલ્લા પંચાયત છે, એના અંદર તદુપરાંત આપણી જે ચૂંટણી થાય છે, એટલે કે રાજકીય પ્રતિનિધિત્વ તરીકે પણ પોતાનું પ્રતિનિધિત્વ એ કરી શકે
એટલા માટે એમના માટે કેટલીક બેઠકો પણ અનામત ફાળવી છે સરકારે, અને એ અનામત બેઠકો ઉપર એમની જ ભરતી થઈ શકે છે. એ બેઠકો આપણને ફાળવવામાં આવી નથી, એટલે કે એની પણ જોગવાઈ સરકારે બંધારણમાં કરી છે. સરકારી નોકરીઓમાં એમને છૂટછાટ છે. જો આપણે જનરલ કેટેગરીમાં આવતા હોઈએ અને એ લોકો આપણા કરતાં નીચલી કેટેગરીમાં હોય તો એમને 5 વર્ષની વય મર્યાદામાં છૂટછાટ છે નોકરીમાં. તદુપરાંત વય જે ઉંમર કહેવાય એ વય મર્યાદામાં પણ છૂટછાટ, અને શિક્ષણની અંદર જે એમનું શિક્ષણનું સ્તર હોય એટલે કે ટકાવારીનું પ્રમાણ હોય એમાં પણ એમને. તો સરકારી નોકરીઓમાં અને શિક્ષણમાં પ્રવેશ મેળવવા માટે જે સંસ્થાઓ છે, શિક્ષણ સંસ્થાઓ, એમાં પણ વસ્તીના ધોરણે એમને કેટલીક અનામત કોટાની પણ ફાળવણી કરવામાં આવી છે. એટલે કે એમના માટે એ આખો અલગ વિભાગ ફાળવવામાં આવ્યો છે, વસ્તીના ધોરણે એની ફાળવણી કરવામાં આવે છે. આ રીતે શિક્ષણમાં શિષ્યવૃત્તિ આપે છે સરકાર. એમને જ્યારે ભણતા હોય છે ત્યારે એમને ફી તો નથી, ઉપરાંત સરકાર એમને બીજા પૈસા પણ આપે છે. એટલે કે આજે દરેક વિદ્યાર્થીનું બેંકમાં ખાતું પણ હોય એટલે શિષ્યવૃત્તિ એમાં જમા થાય છે. એટલે શિષ્યવૃત્તિ રૂપે પણ એમને નાણાં આપીને મદદ કરે છે સરકાર. આ રીતે ફી માફી, આવી બધી સગવડોનો એમને લાભ આપવામાં આવે છે. આ બધી સગવડોનો લાભ એ ભેદભાવ નથી દાખવવાનો. જ્યારે બંધારણ ઘડવામાં આવ્યું છે ત્યારે બંધારણની અંદર આ જોગવાઈઓ એમની પછાતતા દૂર કરવા માટેની છે. આ સરકારનો પ્રયાસ એમને લોકોના વચ્ચે સમૂહમાં રાખવાનો છે અને લોકોની સાથે વિકાસ સાધી શકે એટલા માટે આને આપણે હકારાત્મક રીતે જોઈશું, રક્ષણાત્મક રીતે જોઈશું, અને એ પ્રકારની એમના માટે આ નીતિનો પ્રબંધ કરવામાં આવ્યો છે. તો આપણા આ અહીંયા લક્ષણો પૂરા થાય છે. આપણા જે ભારતના બંધારણના લક્ષણો આપણે જોયા એ 14 લક્ષણો હતા. 14 લક્ષણો વિશેનો આપણે આ પાઠની અંદર અભ્યાસ કર્યો. આપણે આમુખના આધાર સ્તંભો પણ જોયા, આપણા બંધારણના ઘડતરની કામગીરી પણ જોઈ. આ પાઠની અંદર આપણે આટલા ટોપિક ભણ્યા. તો આ પાઠની અંદર કેટલાક મહત્ત્વના પ્રશ્નો પણ છે જે હું બોલું છું, તમે તમારી નોટબુકની અંદર નોંધ કરી લેશો. તો આપણો જે બંધારણના લક્ષણો છે એ લક્ષણો તમારે 2 ગુણના પ્રશ્નમાં પણ પૂછાઈ શકે છે. તદુપરાંત આપણો પ્રશ્ન છે કે આમુખ એ બંધારણનો આત્મા છે શાથી. બીજો પ્રશ્ન છે આપણો સાર્વત્રિક મુખ્યત્વે મતાધિકાર એટલે શું.